એક કહેવત છે કે જે નડે છે ને એ જ ઘડે છે આપણને. જે નડે છે એ જ આપણને ઘડે છે. જેમ કે ધ્રુવજીને બબ્બે માતાઓ હતી. એક માતાએ ખૂબ પ્રેમ આપ્યો અને એક માતાએ તિરસ્કાર કર્યો. જેટલો જે માતાએ પ્રેમ આપ્યો તો એટલો જ બીજી માતાએ એમને તિરસ્કાર કર્યો. ત્યારે ધ્રુવજીએ શું કર્યું, એમનું મન એકદમ અડગ રાખી અને વનમાં નીકળી ગયા. ત્યારે એમને ભગવાનની પ્રાપ્તિ થઈ. જો બીજી માતાએ પણ એમને પહેલી માતા જેટલો પ્રેમ આપ્યો હોત ને તો એમને ભગવાન મળત નહીં. પણ જ્યારે એમને નડ્યા એમની માતા ત્યારે જ એને ભગવાન મળ્યા. જેમ કે નરસિંહ મહેતાના પત્ની બહુ સારા હતા, બહુ પ્રેમાળ હતા, પણ એમને એમની સમાજ એટલી નડતી ને કે હિસાબથી બહાર. ત્યારે એમનામાં ભક્તિ હતી અને એમને ભગવાન મળ્યા. એમ મીરા પણ બહુ ભક્તિ કરતા, પણ એમના પતિ એમને બહુ નડતા. ત્યારે મીરાએ સંસાર છોડી અને ભગવાનની ભક્તિ કરી ત્યારે એમને કૃષ્ણ ભગવાન મળ્યા. એમ ભક્તજનો આપણા સંસારમાં એવું જ કંઈક છે. આપણે ભક્તિ કરવી છે પણ કોઈક ને કોઈક આપણે નડે છે. આપણા પરિવારમાં છે, આપણી સમાજમાં છે, એટલે આપણે એ જગ્યાએ આપણે ત્યાં રૂકી જઈએ છીએ. આજે આપણે આપણા સંપ્રદાયમાં કે આપણા સનાતન ધર્મમાં ચાંદલો કરવાની બધાને ચાંદલો કરવાની છે, પણ આજે આપણી સમાજમાં શું આપણને શરમ આવે છે કે ટીકલો કરવો, ચાંદલો કરવો નથી કરતા. ઘણા યુવાનો નથી કરતા, પણ કેના કારણે? એ જ શરમને કારણે. પણ ભક્તજનો આજે છે ને શરમ, આપણા ભક્તને શરમ ન હોય. શરમ કેને હોય? કે જે ખરાબ કાર્ય કરે છે એને શરમ હોય. સારા કાર્ય કરતા હોય ને એમને શરમ ન હોય. એટલે આપણે આજે પ્રભાત ફેરીમાં આવ્યા અને કંઈક સારું જ્ઞાન લઈ અને જઈએ. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ આપણી સભામાં સાક્ષાત બિરાજતા એવા હરિકૃષ્ણ મહારાજ અને બધાએ નાના મોટા હરિભક્તોને મારા હેતથી જય સ્વામિનારાયણ, જય શ્રી સ્વામિનારાયણ. આજે આપણી પ્રભાત ફેરીનો 21મો દિવસ અને 13મો વર્ષ. આપણે 13 વર્ષોથી નરનારાયણ દેવ યુવતી મંડળ આપણે અહીંયા પ્રભાત ફેરી કરતા આવ્યા છીએ અને ઉલવા કેવી લાગી છે બુદ્ધિ? અરે મોજ
કેવું છે એલાભાઈ?